डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમો નમઃ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના MA ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આ અભ્યાસક્રમમાં હું શ્યામ પટેલ આપને આવકારું છું। મિત્રો, આપણે MA IKS 102 ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલી પેપરના યુનિટ નંબર 2 દોષ ધાતુ અને મળનો પરિચય વિશે અધ્યયન કર્યું છે। તેમાં આજે મળનો પરિચય મેળવીશું। મિત્રો, મળ શબ્દની વ્યુત્પત્તિ મૃજ્યતે શોધ્યતે ઇતિ એવા વિગ્રહથી મૃજુ શુદ્ધૌ ધાતુથી થયો છે। આમ સંસ્કૃતનો મલ શબ્દ ગુજરાતી ભાષામાં મળ શબ્દ તરીકે પ્રયોજાય છે। જે શરીરની બહાર નીકળીને શરીરની શુદ્ધિ કરે તે મળ। બીજી વ્યુત્પત્તિ જોઈએ તો મલતે ધારયતિ વ્યાધિ આદિ દૌર્ગંધ્યમ ઇતિ। આ વિગ્રહ અનુસાર મલ ધારણે એવા ધાતુથી અચ પ્રત્યય કરીને પણ મળ શબ્દ વ્યુત્પન્ન થાય છે, જેનો અર્થ વ્યાધિ દુર્ગંધ ઇત્યાદિ ધારણ કરે એ મળ એવો થાય છે। મહર્ષિ ચરક સૂત્રસ્થાનના 28માં વિવિધાશિતપિતીય નામક અધ્યાયમાં ત્રિવિધ મળની ઉત્પત્તિ દર્શાવતા કહે છે કે જ્યારે મનુષ્ય આહાર ગ્રહણ કરે છે તે આહારનો જઠરાગ્નિમાં પરિપાક થઈને તેના 2 ભાગ થાય છે। તેમાંથી એક પ્રસાદ નામનો રસ અને બીજો મળ નામનો કીટ એટલે કે કચરો ઉત્પન્ન થાય છે। આ કીટથી જ મૂત્ર, પરસેવો, પુરીશ ઇત્યાદિની ઉત્પત્તિ થાય છે। હવે આ મળનું કર્મ શું છે તે જાણી લઈએ। મહર્ષિ વાઘભટ્ટ અષ્ટાંગ હૃદયના સૂત્રસ્થાનના દોષાદિ વિજ્ઞાનીય નામના અધ્યાયમાં મળનું કર્મ વર્ણવતા કહે છે કે અવષ્ટંભ પુરીશસ્ય મૂત્રસ્ય ક્લેદ વાહનમ સ્વેદસ્ય ક્લેદ વિધૃતિ। મળનું ઉત્તમ કર્મ શરીરને ધારણ કરવાનું છે, મૂત્રનું કર્મ શરીરમાંથી ક્લેદને દૂર કરવાનું છે અને પરસેવાનું કર્મ ક્લેદને વ્યવસ્થિત ધારણ કરવાનું છે। જો શરીરમાંથી બધો જ ક્લેદ મૂત્રના કર્મ દ્વારા નીકળી જાય તો શરીર સુકાઈ જાય। તેથી પરસેવો શરીરમાંથી જરૂર પૂરતા જ ક્લેદને બહાર કાઢીને આપણા શરીરને સ્વસ્થ રાખવા પૂરતા ક્લેદને ધારણ કરી રાખે છે। હવે સમજીએ સ્વેદને। સ્વેદ એટલે પરસેવો। શરીરના સૂક્ષ્મ છિદ્રો દ્વારા સ્વેદ શરીરની બહાર આવે છે। સ્વેદની પ્રવૃત્તિ ગ્રીષ્મ ઋતુમાં વિશેષ પ્રમાણમાં હોય છે, કારણ કે ત્યારે વાતાવરણ ઉષ્ણતા અને પરિશ્રમની અધિકતા વધુ હોય। ક્યારેક ભય અને ડરના કારણે પણ સ્વેદની પ્રવૃત્તિ થતી હોય છે। સ્વેદની ઉત્પત્તિ મહર્ષિ ચરક મેદ ધાતુના મળના રૂપમાં નિર્દિષ્ટ કરે છે। મલહ સ્વેદસ્તુ મેદસઃ। મહર્ષિ ચરક કહે છે કે સ્વેદવહ સ્રોતોનું મૂળ મેદ ધાતુ અને રોમકૂપ છે। સ્વેદવહાનામ સ્રોતસામ મેદો મૂલમ લોમકૂપાશ્ચ। જો મેદ ધાતુ અને રોમકૂપ દૂષિત થાય તો પરસેવો શરીરમાં ન થાય અથવા તો વધુ થાય। શરીરમાં વધુ પડતી કઠણતા, વધુ પડતું ચીકણાપણું, ચામડીમાં બળતરા અને રોમાંચ ઇત્યાદિ લક્ષણો પ્રાપ્ત થાય તો સમજવું કે શરીરના સ્વેદવહ સ્રોત દુષ્ટ થયા છે। શરીરમાં સ્વેદની માત્રા વર્ણવતા મહર્ષિ ચરક કહે છે કે ગરમીના કારણે રોમકૂપમાંથી એટલે કે રૂમાડામાંથી જે નીકળે તેને સ્વેદ કહેવામાં આવે છે અને તેનું પ્રમાણ શરીરમાં 10 અંજલિ છે। મહર્ષિ સુશ્રુત તેમજ મહર્ષિ વાઘભટ્ટ સ્વેદ ક્ષીણના લક્ષણ વર્ણવતા કહે છે કે જ્યારે સ્વેદ શરીરમાં ક્ષીણ થઈ જાય છે ત્યારે શરીરમાંથી રોમ ખરવા લાગે છે, રૂંવાટી સ્તબ્ધ થઈ જાય છે અને ચામડી ફાટવા લાગે છે। આવી પરિસ્થિતિમાં તેલ દ્વારા શરીરનું અભ્યંગ તથા સ્વેદન કર્મ કરાવવું જોઈએ। મહર્ષિ વાઘભટ્ટ સ્વેદક્ષયથી ઉત્પન્ન થયેલા રોગોની ચિકિત્સામાં વ્યાયામ, અભ્યંગ, સ્વેદન ઇત્યાદિ ચિકિત્સા સૂચવે છે। મિત્રો, મૂત્ર એ આહારનો જ એક મળ ભાગ છે।
આહારના પરિપાક સ્વરૂપ જે કીટ ભાગ બને છે તે કીટ 2 ભાગમાં વિભાજિત થાય છે, મૂત્ર અને પુરુષ, જેમાં દ્રવ સ્વરૂપ મૂત્રનું નિષ્કાસન મૂત્ર માર્ગથી થાય છે. મહર્ષિ ચરક, સુશ્રુત, વાઘભટ્ટ મૂત્રવૃદ્ધિ અને ક્ષયના લક્ષણો વર્ણવતા કહે છે કે મૂત્રમ તુ બસ્તિ નિસ્તોદમ કૃતેપ્ય કૃતસંજ્ઞતામ, એટલે કે મૂત્રની વૃદ્ધિથી મૂત્રાશયમાં પીડા થાય છે અને મૂત્ર ત્યાગ થયો હોવા છતાં પણ મૂત્ર ત્યાગની ઈચ્છા વારંવાર થયા રાખે છે. મહર્ષિ સુશ્રુત તો કહે છે કે જ્યારે શરીરમાંથી મૂત્રનો ક્ષય થઈ જાય ત્યારે બસ્તીમાં પીડા તથા મૂત્રની ઉણપ આવે છે. મૂત્રક્ષયે મૂત્રકૃચ્છ્રમ મૂત્રવૈવર્ણ્યમેવ ચ પીપાસા બાધતે ચાસ્ય મુખમ ચ પરિશુષ્યતિ. મહર્ષિ ચરક મૂત્રક્ષયના લક્ષણો દર્શાવતા કહે છે કે મૂત્રના ક્ષય થવાથી કષ્ટપૂર્વક મૂત્રનલિકામાં આવે છે. મૂત્રનો રંગ પણ વિવર્ણ એટલે કે લાલાશ પડતો આવે છે. આવા વ્યક્તિને તરસ વધુ લાગે છે અને મોઢામાં શોષ પડે છે. શરીરમાં જ્યારે મૂત્ર ક્ષીણ થઈ જાય છે ત્યારે અત્યંત કષ્ટથી મૂત્ર આવે છે અને તે પણ રક્તવર્ણ મિશ્રિત હોય છે. મિત્રો, હવે પુરુષ વિશે સમજીએ. મહર્ષિ સુશ્રુતે પુરુષને ઉપસ્તંભ ગણાવતા કહ્યું છે કે પુરુષમ ઉપસ્તંભમ વાયુ અગ્નિ ધારણમ છે, અર્થાત જેમ વાત પિત્ત અને કફ શરીરના સ્તંભ રૂપ છે તેમ પુરુષ શરીરમાં ઉપસ્તંભ રૂપ છે. પુરુષ જ વાયુ અને અગ્નિને ધારણ કરે છે. મહર્ષિ ચરકે રાજયક્ષમા રોગથી ગ્રસિત વ્યક્તિના પુરુષની રક્ષા ઉપર વિશેષ ભાર આપતા કહ્યું કે રાજયક્ષમા યુક્ત રોગી જે અન્ન ગ્રહણ કરે છે તેમાંથી રસ આદિ ધાતુ નિર્માણ ન થઈને મળ જ નિર્મિત થાય છે. તેથી ઓજ જેટલું રહેવું જોઈએ તેટલું રહેતું નથી. માટે રાજયક્ષમા રોગીના મળની રક્ષા વિશેષ રૂપે કરવી જોઈએ. મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ વાઘભટ્ટ પુરુષ ક્ષયના લક્ષણો આપતા કહે છે કે જો શરીરમાંથી પુરુષ એટલે કે મળ ક્ષીણ થઈ જાય તો વાયુ આંતરડાને વીંટળાઈને શબ્દ ઉત્પન્ન કરતો, હૃદય અને પાંસળીઓને પીડા પહોંચાડતો કુક્ષીના સ્થાનમાં ભ્રમણ કરે છે. સંધારણાદ, અત્યશનાદ, અજીર્ણ, અધ્યશનાદ તથા વચોર્વાહિની દુષ્યંતી દુર્બલાગ્નેહે પુરુષસ્ય ચ. મહર્ષિ ચરક મળવહ સ્ત્રોતોનું બગાડવાનું કારણ દર્શાવતા કહે છે કે મળના વેગને રોકવાથી, અજીર્ણથી, ભોજન બાદ ફરીથી ભોજન કરવાથી, અગ્નિ મંદ થઈ જવાથી, શરીરમાં દુબળાપણું આવવાથી મળવહ સ્ત્રોત દુષ્ટ થાય છે એટલે કે બગડે છે. આમ મળ પરિચયના માધ્યમથી આપણે મળોના ક્ષીણ, વૃદ્ધિ લક્ષણો, વ્યુત્પત્તિ ઇત્યાદિનું અધ્યયન કર્યું. આ સમગ્ર એકમનો સારાંશ જો સમજીએ તો પંચમહાભૂતથી નિર્મિત પ્રાણીઓના જીવનમાં વાત, પિત્ત અને કફ સ્વરૂપ ત્રિદોષ, સપ્તધાતુ તથા ત્રિવિધ મળ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ત્રણેય દોષોની સામ્યાવસ્થામાં શરીરનું તંત્ર સુચારું તથા સુવ્યવસ્થિત રૂપે ચાલે છે. પરંતુ ઋતુ, દેશ, કાળ, આચાર, સદ્વૃત્ત ઇત્યાદિથી વિરુદ્ધ આચરણ કરવામાં આવે છે ત્યારે આ દોષો વિષમતાને પ્રાપ્ત થાય છે અને શરીર રોગોનું કારણ બને છે. શરીર રોગોનું કારણ ન બને અને નિરામય રહે તે હેતુથી આપણે પથ્ય પાલન કરવું જોઈએ અને આપણી તાસીર અનુસાર આહાર ઇત્યાદિ ગ્રહણ કરવું. આ સાથે આજના આ વ્યાખ્યાનને અહીં વિરામ આપીએ છીએ. નવા વિષય સાથે ફરી એક નવા સત્રમાં મળીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમ